આપણે જ્યારે વેબસાઇટ વિઝિટ કરીએ છીએ ત્યારે એક પેજમાંથી બીજા પેજમાં જવા માટે આપણે હાઇપરલિંકનો ઉપયોગ કરતા હોય છે. હાઇપરલિંકનો ઉપયોગ સ્લાઇડમાં કરવાથી ઈમેલ, વેબસાઇટ અથવા ઇન્ટરનેટ પેજ ઝડપથી એક્સેસ કરી શકાય છે. પરંતુ જો પેજ રિમોટ અથવા તો કોઈ વેબસાઇટનું હોય તો એના માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. આ ઉપરાંત તમે હાઇપરલિંકને એક્શનના ફોર્મમાં પણ યુઝ કરી શકો છો, જેની મદદથી તમે એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડમાં આગળ જવા અથવા તો પાછલી સ્લાઇડ પર જવા, છેલ્લી સ્લાઇડ પર જવા, પહેલી સ્લાઇડ પર જવા અથવા તો ચોક્કસ સ્લાઇડ પર જવા માટે પણ ઉપયોગ કરી શકો છો. હાઇપરલિંક અને એક્શન ઉમેરવા માટે આપણે ઇન્સર્ટ ટેબનો ઉપયોગ કરશું, જેની અંદર લિંક ગ્રુપ આવેલું છે. આ લિંક ગ્રુપની મદદથી તમે હાઇપરલિંક અને એક્શન ઉમેરી શકશો. હવે આપણે અહીંયા કન્ટેન્ટ એડ કરવા માટે ઇન્સર્ટમાંથી ટેક્સ્ટ બોક્સ લઈએ છીએ. દાખલા તરીકે મેં અહીંયા મારી વેબસાઇટનું નામ લખ્યું છે. તો આ વેબસાઇટને મારે હાઇપરલિંક તરીકે બતાવવું હોય તો સિલેક્ટ કરી અને ઇન્સર્ટમાં જઈ અને હાઇપરલિંક આપવાનું છે અને એડ્રેસમાં મારી વેબસાઇટનું URL આપવાનું છે. જેમ કે તો જ્યારે પણ આ સ્લાઇડ શો પ્રેઝન્ટ થશે ત્યારે યુઝર આ હાઇપરલિંક પર ક્લિક કરશે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ ઓપન થશે. દાખલા તરીકે મારે કોઈ નવી સ્લાઇડમાં જવું છે તો હું ઇન્સર્ટમાં શેપમાં જઈ અને સપોઝ એરો કી સિલેક્ટ કરું છું અને એક્શન પ્રેસ કરું છું અને હાઇપરલિંક ટુ શું આપું છું, નેક્સ્ટ અથવા પ્રીવિયસ નેક્સ્ટ સ્લાઇડ આપીએ આપણે. તો ઓકે આપવાથી જ્યારે પણ હું આના પર ક્લિક કરીશ ત્યારે એ નવી સ્લાઇડમાં જશે. આપણે અહીંયા લેઆઉટ બદલીને તો હું આ સ્લાઇડને આના પર ક્લિક કરીશ એટલે આપોઆપ એની પછીની સ્લાઇડમાં જાય છે. આમ હાઇપરલિંકની મદદથી તમે કોઈ વેબસાઇટનું નામ, ઈમેલ એડ્રેસ વગેરે આપી શકો છો અથવા કોઈ ફાઇલ પણ ઓપન કરી શકો છો. એરો વગેરે શેપને તમે એક્શન આપવાથી તમે નેક્સ્ટ સ્લાઇડમાં, પ્રીવિયસ સ્લાઇડમાં, લાસ્ટ સ્લાઇડમાં વગેરે કરી શકો છો.